માંથી આવી 3 ઠેરી નીકળે છે। જો આપણે ઓલી કોડિયા નો રમતા હોય એ ટાઈપની ઠેરી। હેલો વેલકમ બેક ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારે હું ફ્રી હતો તો મેં વિચાર્યું કે આપણે જો આ ક્યુબના સ્પ્રે બ્લેક અને વ્હાઇટ લેવો હતો તો આપણે આ એક્ટિવાના કલર કર્યો છે, આગળ વ્હાઇટ કરેલો છે અને જે આ બ્લેક જે જગ્યાએ છે બધે એ બધી જગ્યાએ બ્લેક કરેલો છે। વ્હાઇટ સ્પ્રે થોડોક ઘટ્યો એટલે આ બધી બોનેટને આગળ રહી ગયું છે। હવે આગલી ફેરે પાછો વીજપુર જઈશ ત્યારે લેતો આવીશ। અત્યારે આ 4 સ્પ્રેસ ખાલી થયા છે તો આપણે જો અત્યારે એક્સપેરિમેન્ટ કરવાના છે કે આપણું આ કુબોટા ટ્રેક્ટર છે એને લોમાં નાખીને એની આગળ આપણે રાખી દઈશું એટલે જોશું કે હવે શું થશે સ્પ્રે સાથે। તો આ આપણું કુબોટા ટ્રેક્ટર છે, અત્યારે હું એને હવે સ્ટાર્ટ કરીશ। તો અત્યારે મેં આ ટ્રેક્ટરને અત્યારે લોમાં નાખી દીધું છે। હવે આપણે આવીને આગળ સ્પ્રે મૂકી દઈ, જોઈએ શું છે। ટ્રેક્ટરનું વ્હીલ ભરી ગયું। તો દોસ્તો આપણે જોયું કે આની ઉપર આપણે 2 વાર ટ્રેક્ટર ચલાવ્યું પણ આ ફૂટ્યું નથી। આપણે હવે એની સાથે બીજો એક્સપેરિમેન્ટ કરીએ। તો દોસ્તો આ છે આપણી ટ્રેક્ટરની રાપ, જેનાથી આપણે હાથિયા કે એનાથી આપણે મારીએ અને જોઈએ શું થાય છે। પહેલી ફેરીમાં કાંઈ થયું નથી અને બીજી ફેરી ટ્રાય કરીએ। 2 ફેરીમાં કાંઈ થયું નથી। ગેસ નીકળી ગયો। તો દોસ્તો હું આને આખું ચીડીને જોઈએ આપણે અંદરથી શું નીકળે, બરાબર। અત્યારે આમાં ખખડાઈ જાય એટલે જોઈએ કે અંદરથી શું નીકળે। બહુ જ ટાઢો સ્પ્રે છે, અંદર એક લિક્વિડ ટાઢું નાખેલું છે। જો દોસ્તો આ મેં સ્પ્રે તોડ્યો એટલે આમાંથી મને આવી 3 ઠેરી નીકળેલી। એક સ્પ્રેમાંથી આવી 3 ઠેરી નીકળે છે। જો આપણે ઓલી કોડિયા નો રમતા હોય એ ટાઈપની ઠેરી। તો ચાલો તમારે જોતી હોય તો લઈ જાઓ મારી પાસેથી, મારી પાસે ઘણા સ્પ્રે છે। જો